ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં ગઈકાલે આપણે અંગ્રેજીમાં ચાર એક્ટિવિટી સુધી કર્યું હતું. યુનિટ 2માં 4 એક્ટિવિટી સુધી આપણે કર્યું હતું. હવે આજે આપણે એક્ટિવિટી 8 કરવી છે. એક્ટિવિટી 5, 6 અને 7 આપણે કરવાની નથી. આજે આપણે એક્ટિવિટી 8 કરવાની છે. એક્ટિવિટી 8માં પહેલું છે, એમાં મેગા રાઇડ વિશે આપણે જાણવાનું છે. તો એ મેગા રાઇડ શું છે? તો કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. તો કે એક એવી ટ્રેન છે કે જે ગાંધીનગર અને અમદાવાદને જોડતી એવી ટ્રેન ચાલુ થઈ રહી છે અને મેટ્રો ટ્રેન છે. મેટ્રો ટ્રેન, આવી બધી મેટ્રો ટ્રેન છે એ આપણે ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. બોમ્બેમાં ચાલે છે મેટ્રો ટ્રેન, દિલ્હીમાં ચાલે છે, કલકત્તામાં ચાલે છે. એવી મેટ્રો ટ્રેન અત્યારે આપણે ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. તો આ મેટ્રો ટ્રેન છે એના વિશે આપણે આજે શીખવાનું છે કે એમાં કેવી ફેસિલિટી હશે, એમાં શું શું અને કેવી રીતે એનો પ્રોજેક્ટ છે બનાવવાની, કેવી રીતે એ શરૂ થશે, એટલે કે એને કેવી રીતે જોડશે ગાંધીનગરને અને અહેમદાબાદને, એના વિશે આપણે આજે શીખવાનું છે. તો મેગા રાઇડ, તો એનું ફૂલ ફોર્મ શું છે મેગા રાઇડનું? તો કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. તો આપણે શરૂ કરીએ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત છે એ પ્રગતિશીલ રાજ્ય છે, કે પ્રગતિ કરતું રહ્યું હોય એવું, કે એમાં નવી નવી પ્રગતિ થતી હોય, એટલે એને શું કહેવાય? પ્રગતિશીલ, પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત છે એ પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ છે એ આ રાજ્યનું ખૂબ મોટું શહેર છે અને બિઝનેસ ઇન સેન્ટર ઓફ બિઝનેસ, એટલે કે ધંધા માટેનું કેન્દ્ર છે ગુજરાતનું. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે. કેપિટલ એટલે કે રાજધાની છે, કેપિટલ ઓફ ગુજરાત. About 50,000 people every day travel between these two capitals, old and new. એટલે કે લગભગ 50,000 લોકો છે એ આ બે શહેરો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ટ્રાવેલિંગ કરે છે, એટલે કે પ્રવાસ કરે છે, ટ્રાવેલ કરે છે. ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ, એટલે કે આ બે કેપિટલ. પહેલાં જૂનું કેપિટલ કયું હતું? અમદાવાદ. અત્યારે કયું છે? તો કે ગુજરાતની રાજધાની કઈ છે? તો કે અત્યારે કઈ છે? ગાંધીનગર. તો પહેલાં શું કઈ હતી? અમદાવાદ. એટલે કે આ બે કેપિટલ વચ્ચે, કે જૂનું અને નવું, એની વચ્ચે લગભગ રોજના 50,000 લોકો છે એ આવજા કરે છે. એટલે કે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ. સો વી નીડ એ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. એટલે આપણે એક સારા ટ્રાન્સપોર્ટની, એટલે કે સારા પરિવહન માટેની, એટલે કે આવજા કરી શકે એની ફેસિલિટીની, એટલે કે સગવડની જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતની ગવર્મેન્ટે એક નવો રેલવે પ્રોજેક્ટ રાખ્યો છે. The government started a 2,000 crore company for that project. એને 2,000 કરોડ 2,000 કરોડ માટે આ પ્રોજેક્ટ માટે ફાળવેલા છે અને એ શરૂ કરવા, આ ટ્રેન શરૂ કરવા માટે 2,000 કરોડ રૂપિયા ફાળવેલા છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ, એટલે કે કંપનીનું નામ શું છે? તો કે મેગા. એટલે એનું ફૂલ ફોર્મ જો આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. The cost for this project is about rupees
1200 કરોડ. એટલે કે આ પ્રોજેક્ટની કુલ કિંમત કેટલી છે? 1200 કરોડ રૂપિયા છે. 1200 કરોડ. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ. એટલે કે આ જે મેટ્રો રેલનો પ્રોજેક્ટ છે એ 2 તબક્કાનો છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે કે પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન એટલે કે 3 લાઇન પૂરી થશે. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તરથી દક્ષિણને જોડતો રસ્તો, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ અને પશ્ચિમને જોડતો રસ્તો, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે નીચેથી ભૂગર્ભમાંથી, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભમાંથી જતો રસ્તો. ટોટલ લેન્થ ઓફ ઓલ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. આ ત્રણેય રસ્તાઓની કુલ ટોટલ લંબાઈ લાઇન એટલે કે લેન્થ કેટલી હશે? 76 કિલોમીટર એટલે કે 76 કિલોમીટરનું હશે. આજે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એટલે આ જે ઉત્તરથી દક્ષિણ સુધીનો રસ્તો છે એ કોને જોડશે? આશ્રમ રોડ ટુ ગાંધીનગર એટલે કે આશ્રમ રોડથી ગાંધીનગર એને જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. આ કોરિડોર એટલે કે આ રસ્તો છે એ 32.65 મીટર લાંબો હશે. It will start from APMC વાસના on National Highway 8A. એટલે ક્યાંથી શરૂ થશે? તો કે એપીએમસી વાસના એક જગ્યાનું નામ છે અને નેશનલ હાઈવે 8A. It will pass through વાસના, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે ક્યાંથી પસાર થશે? તો કે એ વાસના, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલની ત્યાંથી પસાર થશે. This line will cross the east-west corridor at income tax junction. એટલે આ લાઈન છે એ ક્યાં ક્રોસ થશે? જે પૂર્વ પશ્ચિમ લાઈન છે એને ક્યાં ક્રોસ થશે? તો કે ઇન્કમ ટેક્સ પાસે ક્રોસ થશે. પછી ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ. પછી ત્યાંથી એક નાનો એવો ડાબી બાજુ વળાંક લેશે નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ધ ગાંધીનગર. અને ત્યાંથી સીધો ગાંધીનગરનો રસ્તો થશે. There are 2 more junctions on this line. આ લાઈન પર બીજા 2 મોટા જંક્શન છે, ઇન્ફો સિટી એન્ડ ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન on this corridor. આ રસ્તા પર 31 સ્ટેશનો હશે. હવે નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે પૂર્વ પશ્ચિમ રસ્તા વિશે જાણીએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે ક્યાંથી શરૂ થશે? કાલુપુરથી. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. તે અમદાવાદના મેઇન એરિયા એટલે કે મુખ્ય જે વિસ્તારો છે એમાંથી પસાર થશે, અહેમદાબાદના. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. સાઉથ એટલે કે દક્ષિણ બાજુ હશે આઈટી સર્કલથી. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ અને ત્યાંથી સીધું કોમર્સ ક્રોસિંગ. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. આ રૂટ ઉપરનો થલતેજ ક્રોસિંગ છે એ છેલ્લું સ્ટેશન હશે. ઇટ વિલ બી ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. એટલે કે ત્યાં શું હશે? ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. એટલે કે તે પૂર્વીય અમદાવાદના પૂર્વીય વિભાગનેથી પશ્ચિમ વિભાગને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. એટલે કે આ જે રૂટ છે, આ જે રસ્તો બનશે
એ મોટે ભાગે કેવો બનશે તો કે પિલર્સ એટલે કે થાંભલાઓ પર અને ઓવરબ્રિજ એટલે કે એની ઉપરથી જે રસ્તો જતો હોય, જે બ્રિજ બનાવ્યો હોય એ ઓવરબ્રિજનો હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ એટલે કે ઊંચકાયેલો, ઉપર હોય ને એટલે ઊંચકાયેલો, એલિવેટેડ એટલે ઊંચકેલું, ઉપર ઊંચું. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન એટલે કે જે પ્રવાસીઓ છે એ સારા એવા બ્યુટિફુલ સીન એટલે કે શહેરના સારા સારા દ્રશ્યો જોઈ શકશે. It will be a lovely view to see metro trains running on the elevated tracks. એટલે કે ખૂબ સારો એટલે કે ખૂબ પસંદગીવાળું વ્યૂ હશે કે જે મેટ્રો ટ્રેન ઉપરથી જતી હોય એમ એને જોવી એમ. જે એલિવેટેડ ટ્રેક્સ ઉપરથી મેટ્રો ટ્રેન જે જતી હોય એ જોવી એક સારો વ્યૂ હશે એમ. જો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ટ્રેન બતાવી છે. જો રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, પછી મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક એટલે કે ઊંચકાયેલો જે પુલ ઉપર છે એ, અને અંડરગ્રાઉન્ડ મેટ્રો એટલે કે ભૂગર્ભમાં જમીનની અંદરથી જે ટ્રેન પસાર થતી હોય એ. પછી એમાં આપ્યું છે કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ એટલે કે તમે આ મેટ્રો ટ્રેનમાં ટિકિટ વગર પણ પ્રવાસ કરી શકો છો. આમાં જો ટિકિટ વગરનો અર્થ એવો નથી કે તમે મફતમાં પ્રવાસ કરી શકશો. ટિકિટ વિધાઉટ ટિકિટ બરાબર છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે ફ્રીમાં એમાં પ્રવાસ કરી શકીએ. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી એટલે અત્યારે આપણે શું ઉપયોગ કરી શકીએ એમ છીએ તો કે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરી શકીએ છીએ. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ એટલે કે તમારી પાસે જે સ્માર્ટ કાર્ડ હોય એને આમ સ્ક્રેચ કરો એટલે તમે એન્ટર થઈ શકો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન એટલે કે ત્યાં તમારે સ્વાઇપ કરવાનું રહેશે. જ્યારે તમે નીકળો ત્યારે તમે એને સ્ક્રેચ કરો ને એટલે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ એટલે સિસ્ટમ છે એવી સિસ્ટમ ત્યાં ગોઠવેલી હશે કે જેથી કરીને તે ઓટોમેટિકલી એ તમારું કાઉન્ટિંગ કરી લે કે અહીંયાથી અહીંયા સુધીના બેઠા તો અહીંયાથી અહીંયા સુધીના આટલા થાય એટલે એ તમારા કાર્ડમાંથી કપાઈ જાય. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ આ ટ્રેન છે એમાં ડ્રાઈવર હશે નહીં, એ ડ્રાઈવર વગર જ તે દોડશે ટ્રેનો બધી. બટ યુ નીડ નોટ વરી પણ તમારે એની ચિંતા કરવાની નથી. આપણને બીક લાગે કે ભાઈ ટ્રાવેલિંગ કરીએ ટ્રેન હોય તો એનો ડ્રાઈવર નહીં, તો કે એની તમારે ચિંતા કરવાની નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી ટેકનોલોજી છે તમારી સેફ્ટી માટે પૂરેપૂરું ધ્યાન રાખશે. CBTC એટલે કે કોમ્યુનિકેશન્સ બેઝડ ટ્રેન કંટ્રોલ સિંક્રનાઇઝેશન ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ એટલે કે આ જે છે CBTC આ જે છે એ તમારો ટ્રાવેલને સિક્યોર કરશે અને તમારા ટ્રાવેલિંગને સેફ બનાવશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન એટલે કે બધી જ કાર છે મેટ્રો ટ્રેન છે એના બધા જ ડબ્બાઓમાં શું હશે એર કન્ડિશન થશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર એટલે એ 1 કલાકમાં 110 કિલોમીટર જેટલું અંતર કાપશે. તો રેડી ફોર ધ રાઈડ તો તમે લોકો તૈયાર છો આમાં પ્રવાસ કરવા માટે? તો વિદ્યાર્થી મિત્રો આ બીજા યુનિટની 8મી એક્ટિવિટી આપણે જોઈ. હવે આ 8મી એક્ટિવિટીના MCQ અને એ બધું જે છે ક્વેશ્ચન આન્સર છે એ સ્વાધ્યાય પોથીનો વિડીયો છે એ હું પછી મૂકી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો
આ બીજું યુનિટ આપણે સમજ્યા. તમે સમજો અને ઇંગ્લિશ વાંચવાની ટેવ પાડજો. વાંચવાની સાથે જો તમને અનુકૂળતા હોય તો લખજો પણ ખરા અને મોટેથી જેવું આવડે એવું પણ વાંચજો. અંગ્રેજી વાંચવાની ટેવ પાડજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.